અને હવે વાત કરીએ ગુજરાત પોલીસના ઓપરેશન કારાવાસ અંતર્ગત પકડાયેલા ફરાર 41 આરોપીઓની। જમીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરી અને ફરાર થઈ જનારા આરોપીને પકડવા ઓપરેશન કારાવાસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ડીજીપી વિકાસ સહાયે પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેમના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસમાં 41 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા છે, જે પૈકી 9 આરોપી 5 વર્ષથી, 6 આરોપી 10 વર્ષથી અને 3 આરોપી 20 વર્ષથી નાસ્તા ફરતા હતા। તો આરોપીઓની ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ધરપકડ કરવામાં આવી છે। હાલ હયાત ન હોય તેવા 25 આરોપીઓના નામ કાઢવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। એ 41 પૈકી 6 લોકો તો એવા હતા કે જે 10 વર્ષ ઉપરથી નાસ્તા ફરતા હતા, 9 એવા હતા જે 5 વર્ષથી ઉપર નાસ્તા ફરતા હતા, 3 કિસ્સાઓ એવા છે કે 20 વર્ષથી ઉપર એ લોકો પેરોલ ફરલો રજા પર ગયા હોય અને પાછા નહીં આવ્યા હોય, એને અલગ અલગ રાજ્યોથી દેશભરમાં ટીમ મોકલીને હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી એ લોકોને શોધી કાઢવામાં આવ્યું।